કે નવધામાં તો ક્યાંય નિવેડો જ નથી. જે સદગુરુ પરમાત્માની કૃપા થકી આપણને જે દસધા ઓળખાણી, નવધામાં એનો નહીં નિવેડો, દસધામાં દર્શાશે. સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા શરીફો, અમૃત છે પણ મીઠો. તો આ નવધા છોડીને આપણે દસધામાં આવ્યા, અને છતાંય હજી આપણું મન જો નવધાની અંદર રમતું હોય તો હજી ક્યાંક આપણી ભૂલ થાય છે. અને દસધામાં મન જાય એટલે બહારથી તકલીફ આવ્યા વગર રહીએ. કારણ કે તમે જેટલી માયાને તમે છેટી મૂકો, કારણ સંતો માયા મૂળે નાય. આપણું મન મૂળમાં જવા માંડે એટલે માયા છેટી જવા માંડે, છેટી જવા માંડે એટલે કા કોપાયમાન થાય ને કા રીજે. બે જ વસ્તુ, કા કોપાયમાન થાય. કોપાયમાન થાય તમને પરિવાર એટલે બાપા કહેતા ભાઈ દયાબાઈનું કાંડું કોણ પકડી શકે? દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. કારણ મહાપુરુષો બહુ દયાળુ હોય, અને દયાબાઈનું કાંડું કોણ પકડે? કે કોઈક ધર્માત્મા હોય એ મહાપુરુષો આ દયાબાઈનું કાંડું પકડી શકે. અને દયાબાઈનું કાંડું પકડી રહીએ એ પ્રથમ પહેલા ભૂખે મારું માથે પાડી દઉં ટાઈલ, એટલું કરતા ડગ નહીં ને તો પછી કરી દઉં તને. આ તો એવો અઘરો રસ્તો, પ્રથમ પહેલા ભૂખે મારું માથે પાડી દઉં ટાઈલ. આમાં કઈ સીધે સીધું છે? સીધે સીધું કઈ નથી મળે એવું. વિચાર કરો, આપણા ગુરુ મહારાજનો હરિરામ બાપા, 4 દીકરા 4 દીકરીઓ, આવડો મોટો પરિવાર. ગુરુ મહારાજનું ભજન કરવામાં કેટલી તકલીફો પડી છે ઈશ્વરને ભજવામાં. આ તો ઠીક છે, તપકેશ્વરમાં ભૈરાની અંદર બાપાએ ભજન કર્યું અને સક્સેસ વયા ગયા. સક્સેસ ન ગયા હોય તો આ દુનિયા શું કહે? અને છેલ્લે શું મળ્યું? એટલું કર્યું તો છેલ્લી ગતિએ શું મળ્યું? હૃદય એનું એ જાણે. આવી આ દિલની હકીકતો બિચારા લોક શું જાણે? કારણ કે એ મહાપુરુષો જરાય જગતને રીઝવવા માટે કોઈ કાર્ય કરતા નથી. એ તો પોતાના આત્માના કલ્યાણ અર્થે અને પોતાના શરણે આવે એનું આત્માનું શેમાં કલ્યાણ છે એના અર્થે જ મહાપુરુષો આ જગતની અંદર વિચરણ કરે છે. તો આપણે પણ આપણા કલ્યાણ અર્થે અને આપણું કલ્યાણ થાય પછી બીજાના કલ્યાણ અર્થે આ વાતને દોહરાવવી. વિચાર કરો કે ગુરુ મહારાજની કૃપા કેવી કહેવાય. મનસુખભાઈ છે, અભણ માણા કહેવાય, પણ કેટલો વાણીઓનો ખજાનો ને. એકની એક વખતની વાણી પાછી બીજી વખત ન આવે. સવાર સુધી તમે એને ગાવા દો તો એમાંથી વાણીઓ નીકળા જ કરે. આ કૃપા છે ગુરુની. પાછું જરા એ બાબતનું અહંકાર નહીં, અભિમાન નહીં. નગર અટાણે કંઈક થોડું ખારું બોલતા આવડી જાય તો આપણને બોલાવે નહીં માં. પણ ગુરુની કૃપા એને કહેવાય કે માણસ સ્થિરતાનું ઘર પકડી લે, સમજના ઘરની અંદર બેસી જાય એવું. નગર અટાણે માણસને થોડુંક કાંઈ પણ સારું થાય અંદર કે બહાર, ત્યાં એ જાયલો રહીએ નહીં, પણ પોતાની સ્થિતિને પકડીને બેસી જાય. એને ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ અવસ્થા કીધી. તો સદગુરુ પરમાત્માએ આપણને સ્થિત પ્રજ્ઞ કેમ થવું એના માટેનું જ્ઞાન દીધું છે. અને એ જ્ઞાનમાં કેમ વધારે વાર ટકી રહી એના અભ્યાસો કાયમ આપણે બનવું. બોલો સર્વદાતા સદગુરુદેવ.